કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આજરોજ દૂધસાગર ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતેથી સિદ્ધપુર માતાનો મઢ, સિદ્ધપુર ભુજ અને સિદ્ધપુર સંતરામપુર રૂટની 3 નવીન બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એસટી બસની સેવાઓએ ગામડાઓને જોડાવાનું કામ કર્યું છે. છેવાડાના ગામડાઓ સુધી એસટી બસ પહોંચી છે. આ બસો લોકોના સુખ દુઃખના પ્રસંગે સેવા આપી રહી છે. રાજ્ય સરકારની નેમ છે કે લોક કલ્યાણકારી યોજના થકી ગામડાઓને સુખી અને સમૃદ્ધ કરવા, જેના ભાગરૂપે ગુજરાત સરકાર કામ કરી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં જન સુખાકારી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા 151 લક્ઝરી બસો આપી છે, જેમાંથી 3 લક્ઝરી બસો સિદ્ધપુર ખાતે ફાળવવામાં આવી છે. સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઢ અને સિદ્ધપુરથી સંતરામપુરના રૂટની નવીન બસો શરૂ કરાતા આનંદની લાગણી અનુભવું છું. નવીન બસની ભેટ આપવા બદલ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો. સમગ્ર ગુજરાત હંમેશા એસટીની સેવા મને વર્ષોથી ખબર છે કે અદ્ભુત બિરદાવવા પાત્ર છે. છેવાડાના ગામ સુધી, લોંગ રૂટ સુધી હંમેશા ગુજરાત સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી આવી છે. હમણાં કેટલાય ટાઈમથી લશ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત રીતે બધાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે 151 લશ્કરીઓ આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ 151 ગુજરાતમાં આપી છે. એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં 3 લશ્કરીઓ આવી છે. અને આજે મને કહેતા આનંદ છે કે 152 રૂપિયામાં 900 કિલોમીટરથી વધારે, એટલે એ કહી શકાય કે સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સંતરામપુર આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે. હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી, આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે આ એક સરસ કાર્યક્રમ થયો છે. આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એની મને ચોક્કસ ખાતરી છે.